હર મહાદેવ. આજે સન્ડે થઈ ગયો છે તો આજે સવારમાં અમે નીકળી ગયા નવસારી. બરાબર છે, સવારમાં જોઈ લો સવારનું દ્રશ્ય કેવું છે. ત્યાર પછી આગળ સિવાયભાઈને બેહવા નહોતું મળ્યું, પાછળ બેસાડ્યો હતો તો થોડોક નારાજ હતો પણ ચાલ્યું પડ્યું. બરાબર છે. ત્યાર પછી આપણે આગળ જઈએ. 8 વાગે પહોંચી ગયા. ત્યાર પછી સિવાયભાઈનો પ્રેમ ઉભરાઈ આવે છે એટલે આગળ આવી ગયા. અમે એવું થાય તો બી એને મારા વગર ન ચાલે, મને એના વગર ન ચાલે. પછી એના પપ્પાએ ગાડી ઊભી રાખી હતી તો ત્યાંથી ચોકલેટ લાવ્યા બધા માટે. બરાબર, બધા ચોકલેટ ખાય છે. જોજીનું બેન બતાવવા આવ્યા એને ચોકલેટ. એવું નથી કે અમે લોકો ચોકલેટ, એના પપ્પાએ એની ચોકલેટ ખાધી. જો મોઢામાં ભેરી છે ને એની ચોકલેટ. એની ચોકલેટ એટલે 135નો માવો. ત્યાર પછી બધા ચોકલેટ ખાઈ લીધી. મારો સિવાય ખાય નહીં, એ સાચવશે. પછી બધા ખાઈ લે ને પછી મને ખવડાવવા આવે. ત્યારે તો મમ્મીનો લાડકો હોય. કરતા કરતા સચિન આવી ગયું. હવે ગાડી આગળ જઈ રહી છે. થોડાક ના ખરાબી હોવા જોઈએ ત્યારે તો રસ્તો કપાય. રસ્તો તો કપાવ. આપણી ગાડી ચાલુ કરી હોય અને આપણે રીલ ના બનાવીએ એવું તો પોસિબલ જ નથી. બરાબર, કેમ કે આપણને રીલ બનાવવાનું તો બહુ ગમે, એ તો તમને બધાને ખબર જ હશે. ત્યાર પછી આપણી ગાડી આગળ ચાલી. બરાબર, અમરોલીનો પુલ આવી ગયો છે. મરોલી જશે, મરોલીની આગળ પછી નવસારી આવી જશે. નવસારી આવે પહેલાં આપણે નાનકડી બીજી બી રીલ બનાવી નાખીએ ને. આજે ટાઈમ છે, બધું જ છે એટલા માટે. ચલો હવે નવસારી આવી ગયું છે. કોણ કોણ નવસારીથી જોવે છે કોમેન્ટ કરજો. ચલો, જો નવસારી મહાનગરપાલિકાનું બોર્ડ આવી ગયું છે. ત્યાર પછી ગરનાળામાંથી અમે ક્રોસ કર્યું ને રેલવે સ્ટેશન પરથી ક્રોસ કરીને અમારા ઘર બાજુ નીકળી ગયા. ત્યાર પછી ઋષિકેશ તરફ આપણે પ્રયાણ કર્યું. બસ હવે થોડુંક જ આગળ આપણું ઘર આવી જશે. આગળથી હમણાં આપણે લેફ્ટ ટર્ન મારીશું એટલે ઋષિકેશ. બરાબર, આવી ગયું ઋષિકેશ. ત્યાર પછી આપણે ઉપર જઈને કામ ચાલુ થઈ ગયું છે. બરાબર છે. સૌથી પહેલા આપણે સમોસા તરવાના હતા. આજે ગૃહિણીનો જમાડવાનો પ્રોગ્રામ છે તો પાપડ તળ્યા છે, સમોસા તળ્યા છે. હવે ત્યાર પછી આગળ આપણે તો દાળ બ્રાઉન કે ભાઈ શાક બની ગયું છે. બરાબર છે, સમોસા તરાય છે, પાપડ તરાઈ ગયા છે, ખીર બની ગઈ છે. જેમ કે ગૃહિણી માટે ખાસ ખીર તો હોવી જ જોઈએ. અને સમોસા 2 જાતના છે, ચાઇનીઝ અને દાળના બંને. અને વિડીયો ઉતારે છે અમિત કોરાટ. બરાબર, કેમ કે નવરા હતા, સન્ડે હતો, બીજો કંઈ ઓપ્શન નહોતો એમની પાસે. તો મેં કીધું થોડોક વિડીયો બી ઉતારી દઉં. તો ફ્રી હોય તો અમારે બધું કામ કરેવા છે. સમોસા ધીરે ધીરે તરાય છે. બરાબર, મેં સમોસા તરવાની રીલ તો બનાવી હતી
પણ આપણે મૂકવાની નથી. સમોસા તરાઈ ગયા. હવે ત્યાર પછી આપણે આગળ વધશું. બધા સમોસાનો વિડીયો એટલો બધો લાંબો લીધો. બરાબર. હવે આપણે પૂરી ઉપર પૂરી બનાવવા જઈ રહ્યા છે. પૂરી વણાય છે. હવે આ તરવા માંડ્યા. અને ઈદડા આવવાના છે એટલે પૂરું થઈ જશે બધું જ કમ્પ્લીટ. ભાભી પૂરી વણે છે. પૂરીના કારીગર બદલાઈ ગયા છે. બરાબર છે. ત્યાર પછી હવે પૂરી વણાઈ જવા આવી છે, કેમ કે ગોળણીને થઈ જાય એટલી પૂરી થઈ ગઈ છે. એટલે આપણે હવે શું કહેવાય, હમણાં ગોળણીને બોલાવવામાં આવશે. બરાબર. એટલે ગોળણીને પછી આપણે ચાંદલો બાંડલો કરશે ભાભી. ચાલો હવે ગોળણી આવવાની તૈયારી થઈ ગઈ છે, તો એને પહેલાં ચાંદલો કરીએ. જો ફર્સ્ટ બેન આવ્યા છે ને, એ તો અમારી નાણકી જ છે. બરાબર. આજુબાજુમાંથી હોય ને. ત્યાર પછી આ ત્રીજા બેન તો બધા એને ઓળખતા હશે. મારી નાની એવી ઢીંગલી છે. આ એની મોટી બેન છે, કાનુબેન. ત્યાર પછી આ બી મારી નાણકી જ છે, બેનની કઝિન સિસ્ટર છે, એની છોકરી છે. આજુબાજુમાં છોકરીઓ જે ગળણી કરી હતી બધી છોકરીઓ છે. આ મારી ભત્રીજી છે ને આ મારી ભત્રીજી છે. કે થોડી વાર પેલા પૂરી દબાવતી હતી ને, પેલા એને કામ કરાવી લીધું, પછી ખાવાનું. અને ત્યાર પછી આવ્યો અમારો ગોળીનો, જે અમારા મહાદેવ છે સિવાય. ખાલી ગોળીને ને ગોળીનાને અમારે ચાંદલો કરવાનો હોય. આ છે કાનાના ફ્રેન્ડ બધા. ગુંડો બનાવી દીધો. આ છે કાનો. રાશિ તો એમ તો કઈ નહીં છે, પણ અમે કાનો કહી છે. ત્યાર પછી ગોળણીને બધાને જમવા બેહાડ્યા. બરાબર. બધાને પીરસવા માંડ્યા. એમાં એક ગોળણી તો એવી આવી હતી કે ગિફ્ટ મળશે તો હું ખાઈશ, તો હું બધું ખાઈ જઈશ. બરાબર. પણ ગિફ્ટ મળવું જોઈએ. બધી ગોળણી જમવા બેસી ગઈ છે એક સાથે. હેલો હાલો. બધાને પૂરી, ખીર, બટેકાનું શાક, સમોસા, ઈદડા બધું જ પીરસવામાં આવ્યું છે. એવું નથી કે કોઈને કંઈ રહી જાય. બરાબર છે. ચટણી અમુક લે છે તો અમુકને દીધી છે, અમુકને નથી દીધી. અમુક નાના નાના હોય તો કેવું હોય કે ભાઈ અમે બંને જોડે ખાશું, બે ફ્રેન્ડ એક હારે આવી. બરાબર. બે ફ્રેન્ડ નહીં, અમારે જો મેરીસા અને મારે કાનુ, એ બંને બી એક જ થાળીમાં ખાઈશ. અને આ બાજુ અમારી બીજી ભત્રીજી છે, એની યાર મારી જીનું ખાય છે. હે આમાં દેખાતું નથી. ઘણાને હું કે કલર ઉપર એ ચટણી લેવા જોતી હોય. બરાબર કે ગ્રીન કલર નહીં, એનો ફેવરેટ કલર ઓરેન્જ છે. ત્યાર પછી બધી ગોળણીએ જમી લીધું. હવે એનું ગિફ્ટ. તો બધી છોકરીઓ રાહ જોઈને બેઠી છે. નાના નાના આપણે હોય ત્યારે આપણે બી એવું જોઈએ કે ભાઈ જમવા કરતાં આપણને ગિફ્ટની વધારે ઉતાવળ હોય કે ભાઈ ગિફ્ટ શું મળશે. અને એ લોકો માટે તો સરપ્રાઈઝ હોય એટલે એને ખબર ન હોય. તો બધાને ગિફ્ટ આપવામાં આવ્યા.
બધી છોકરી જોવે છે કે ભાઈ શું આવ્યું. હવે છોકરી હોય એટલે એને કેવું હોય કે એને માટે પિંક કલર જ હોય, એમ પિંક કલર એનો ફેવરેટ જ હોય. 90% છોકરી હોય જેનો પિંક હોય, એટલે બધી જ છોકરીઓને પિંક ગિફ્ટ આપવામાં આવ્યું છે. બરાબર છે. હવે બે સિસ્ટર આજુબાજુમાં હોય તો કે પેલી મારું લઈ લેશે, પેલું મારું લેશે, એટલે એ લોકો એમ કહે છે કે કલર ચેન્જ કરી આપો. બરાબર. હવે ગોયણીને દીધી તો પછી એક ગોયણો અમારો જો બેઠો છે કે ભાઈ હું કેમ રહી જાઉં, જો ફોટો પડાવવા આવ્યું. ને અમે તકસુ ઊભો છે ચોકલેટ લઈને. ત્યાર પછી અમે રવાના થઈ ગયા અમારા ઘરે. બરાબર છે. અમિત સર ગાડી ચલાવે છે, અમે બધા અમારી રીતે બેઠા છે શાંતિથી. યા ત્યારે તો ધબધબાટી બોલાવતા હતા, પણ રિટર્નમાં થોડાક શાંત પડી ગયા. કેમ કે ખાઈકા હોય, ખાઈ લીધું હોય, હેવી ખવાડ હોય ને એટલે નીંદર બી બહુ આવતી હોય એટલે. પણ બધા બતાવું જો, અમિત ને હું તો બે જાગી છે, સિવાય ભાઈ પડી ગયા છે આડા, એ હોઈ ગયા. કાનુજીનું તો પાછળ જ હોઈ ગયા છે. બરાબર. છેલ્લી સીટ પર સુવા. હમણાં થોડીક વાર થાય ને એટલે હું સુઈ જવાની જ છું. હવે ઉઠી ગયા છે પાછા. એમાં ઉઠ્યા એટલે અમારા સિવાયભાઈનું મૂડ નથી, કેમ કે કાનુજીનું બેન આગળ આવી ગયા. જો હમણાં એ રિહાયેલો જ હોય ત્યાં સુધી અમારી ટ્રીપ પૂરી જ ના થાય. હર હર મહાદેવ. બધાને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. હા ભાઈ, રીલ બનાવેલી હતી તે જોઈ કેવી લાગી. इनको हम लेके चले हैं अपने संग अपनी नगरिया इनको हम लेके चले हैं अपने संग अपनी नगरिया हरे संग अनजाने का उस पर अनजान डगरिया फिर कैसे तुम दूर इतने में संग आ गई मेरी गो